નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 3 છે ધીસ એન્ડ ધેટ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ ધીસ. ધીસ એટલે કે આ, અને ધેટ એટલે પેલું. ચાલો જોઈએ ધીસ વિશે માહિતી મેળવીએ. ધીસ એટલે શું? ધીસ એટલે શું? ધીસ એટલે કે આ. જોઈએ ધીસનો અર્થ થાય છે આ. ધીસ એટલે આ. સૌથી મિત્રો યાદ રાખીએ, ધીસ છે એનો ઉપયોગ ક્યારે થાય છે? તો યાદ રાખજો, ધીસ છે એનો અર્થ થાય છે આ. ધીસ એટલે આ. નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુને દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર યાદ રાખજો, નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. હવે મારે કેવું છે, બરોબર, કે ધીસ ઇઝ અ ડસ્ટર. ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. આ ડસ્ટર છે. કેટલા ડસ્ટર છે? એક છે. હવે મારા પાસે બે ડસ્ટર છે, મારા પાસે એક કરતા વધારે છે, બાજુમાં નાખીને મારે કેવું હોય તો હું કહીશ, એમ કહીશ કે ધીસ ઇઝ અ ડસ્ટર? ના, ધીસ વપરાશે નહીં. શું વપરાશે? ધીઝ વપરાશે. THESE. ધીઝ આર ડસ્ટર્સ. સમજાણું મિત્રો? પેલા ફક્ત એક ડસ્ટરની વાત હતી, પછી આપણે વાત કરી બે ડસ્ટરની. તો ધીસનો ઉપયોગ છે એ ફક્ત નજીકની એક વ્યક્તિ કે એક વસ્તુ દર્શાવવા માટે થાય છે. ધીસ એટલે કે આ, નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ એક વસ્તુ. ધીસ એટલે આ. જોઈએ એનો ઉપયોગ ક્યાં થાય છે પહેલા ચેક કરી લઈએ. નજીકની કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ દર્શાવવા માટે. ફરી યાદ રાખજો મિત્રો, ધીસ છે એનો ઉપયોગ ક્યાં થાય છે કે નજીકની કોઈ પણ એક વ્યક્તિ અથવા તો વસ્તુ છે એને દર્શાવી છે તો ધીસનો ઉપયોગ થશે. જ્યારે ધેટ છે, બરોબર, ધેટ એટલે પેલું. ધેટ એટલે શું થાય? પેલું. તો ધેટનો ઉપયોગ ક્યાં થાય? દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુને દર્શાવી હોય ત્યારે આ ઉપયોગ થશે ધેટનો. હવે આપણે ફક્ત અત્યારે ધીસની માહિતી મેળવી. ધીસ એટલે આ. ધીસ એટલે આ. હવે એમ કહું કે ધીસ ઇઝ અ ચોક. ધીસ ઇઝ અ ચોક. ધીસ ઇઝ અ મોબાઈલ. ધીસ ઇઝ અ મોબાઈલ. ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક. મારા પાસે પેન છે, બરોબર, તો હું કહીશ ધીસ ઇઝ માય પેન. શું બોલ્યો આપણે? ધીસનો ઉપયોગ કર્યો. શા માટે ધીસનો ઉપયોગ કર્યો? કારણ કે નજીકની વસ્તુ છે અને કેટલી છે? એક. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધીસ છે એનો ઉપયોગ ક્યાં થાય છે અને ક્યારે થાય છે. તો ચાલો થોડાક આપણે વાક્ય જોઈએ. પેલું વાક્ય આપણે જોઈએ. ધીસ ઇઝ અ બુક. જો શું છે? ધીસ ઇઝ અ બુક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક. આ પુસ્તક છે. જુઓ, આ પુસ્તક છે. બીજું વાક્ય જોઈએ. ધીસ ઇઝ એન એપલ. શું છે? ધીસ ઇઝ એન એપલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, એન એપલ એટલે સફરજન. આ સફરજન છે. તો તમને ખ્યાલ આવ્યો? નજીકની એક વસ્તુ છે, સફરજનની વાત કરી, એ ક્યાં છે? નજીક છે. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ચાલો જોઈએ. આ સફરજન છે. આ સફરજન છે. ત્રીજું એક વાક્ય જોઈએ. This is a bag. This is a bag. આ થેલો છે. તો આ બેગ છે. વાક્ય બની ગયું મિત્રો. જુઓ, આ બધા જ વાક્ય છે એમાં આપણે કેનો? ધીસનો ઉપયોગ કર્યો છે. કેનો ઉપયોગ કર્યો છે? ધીસનો. ધીસ એટલે આ,
તો ધીસ વડે આપણે કેટલા 3 વાક્ય અત્યારે આપણે બનાવીએ. હવે જોઈએ ધેટનું. તો જોઈએ ધેટ છે એનો અર્થ શું થાય છે, એનો ઉપયોગ શું થાય છે. તો જોઈએ ધેટ, બીજા નંબરનું જે છે એ છે ધેટ. મિત્રો આને દ્રશ્ય વાક્ય સર્વનામ કહેવામાં આવે છે, એટલે કે ડેમોન્સ્ટ્રેટિંગ પ્રોનાઉન, જેનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ બતાવવા માટે. નજીકની વસ્તુ એક છે કે દૂરની એક વસ્તુ છે, અથવા તો નજીકની એક કરતા વધારે વસ્તુ કે વ્યક્તિ છે, અથવા તો દૂરની એક કરતા વધારે વસ્તુ છે. ધેટ એટલે થાય પેલું. ધેટ એટલે થશે પેલું, પેલી, પેલા. કોઈ પણ શબ્દ હોઈ શકે, બરોબર છે. જોઈએ હવે ધેટનો ઉપયોગ ક્યારે થાય. દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે. વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ ક્યાં થાય? દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે. હવે જોઈએ એક્ઝામ્પલ તરીકે. That is a kite. That is a kite. હવે જો શું કીધું છે? દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ. નજીકની વાત હતી તો શીખી ગયા આપણે. હવે કોઈ પણ વસ્તુ દૂર પડી છે અને એક જ વસ્તુ છે, તો એને દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરશું. ધેટ એટલે પેલું, પેલી ને પેલા. ચાલો જોઈએ. That is a kite. ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે, અ કાઇટ પેલો પતંગ છે. પેલો પતંગ છે. હવે જુઓ બીજું વાક્ય જોઈ. That is my house. That is my house. પેલું ઘર મારું છે. That is my house. પેલું મારું ઘર છે. ધેટ એટલે પેલું. દૂરની કેટલી વસ્તુ છે? એક વસ્તુ છે. ત્રીજું વાક્ય જોઈ. That is an owl. That is an owl. પેલું ઘોડ છે. તો આ વાત હતી. પહેલા સૌથી વાત કરી ધીસની, પછી વાત કરી ધેટની. જુઓ ધીસ છે એનો ઉપયોગ છે એ નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ માટે. જ્યારે ધેટ છે એનો ઉપયોગ ક્યારે કરીએ આપણે? દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ આપેલી હોય ત્યારે. ત્યારબાદ જોઈશી હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર. તો જોઈએ હિયર એન્ડ ધેર. તો સૌથી પહેલા જોઈએ હિયર છે એનો અર્થ અને ધેર છે તેનો અર્થ. હિયર એટલે અહીં, હિયર એટલે અહીંયા, અને ધેર એટલે ત્યાં. હિયર એટલે અહીંયા, ધેર એટલે ત્યાં. હવે જોઈએ વાક્ય ધીસ ઇઝ હિયર. પેલું વાક્ય આપેલું છે ધીસ ઇઝ હિયર. ધીસ ઇઝ હિયર. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, હિયર એટલે કે અહીંયા. આ અહીંયા છે. કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. ધીસ ઇઝ હિયર એટલે કે આ અહીંયા છે. હવે આપણે એમ કહીએ કે ધેટ ઇઝ ધેર એટલે કે તે ત્યાં છે. તો જોઈએ
ધેટ ઇઝ ધેર, ધેટ ઇઝ ધેર એટલે કે પેલું ત્યાં છે. હિયર ઇઝ, ધીસ ઇઝ હિયર એટલે કે આ અહીં છે. ધેટ એટલે કે પેલું, ઇઝ એટલે કે છે, ધેર એટલે કે ત્યાં, પેલું ત્યાં છે, આ અહીં છે. તો આ હતું હિયર એન્ડ ધેર. અહીં ફક્ત આપણે અર્થ જોઈ લઈએ હિયર એન્ડ ધેર. આ જે વસ્તુ છે હિયર એન્ડ ધેર એનો ઉપયોગ આપણે અત્યારે સ્વાધ્યાય પોથીમાં અત્યારે કરવાનો થતો નથી. ફક્ત તમારી સમજણ માટે આપ્યું છે કે હિયર એટલે અહીંયા થાય અને ધેર એટલે થાય ત્યાં. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન વાક્ય. હવે જો સૌથી પહેલા આપણે ઉદાહરણ દ્વારા પ્રશ્ન વાક્ય સમજીશું. પણ એ પહેલા આપણે અમુક વાક્ય છે એ જોઈએ ધીસ અને ધેટના. ચાલો તમે તમારી જાતે પણ બનાવી શકો છો અને અહીંયા જોઈને પણ બનાવી શકો છો. તમે તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુ પડી છે એનું તમે નિરીક્ષણ કરો. તમારા બાજુમાં એટલે કે તમારી નજીક કેટલી વસ્તુ છે અને તમારાથી દૂર કેટલી વસ્તુ આવેલી છે. જે તમારી વસ્તુ નજીક છે તમે એના ધીસ વડે વાક્ય બનાવો અને દૂર પડેલી કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ દેખાય તમને તો તમે ધેટ વડે વાક્ય બનાવી શકો છો. અહીંયા જોઈએ આપણે ટ્રાય કરીએ. હવે હું એમ કહું કે મારા બાજુમાં કોઈ એક શિક્ષક છે બાજુમાં, તો હું કહીશ ચાલો નામ છે કે અમિત નામ છે, તો હું કહીશ ધીસ ઇઝ અમિત. શું કહીશ? ધીસ ઇઝ અમિત. આ અમિત છે, મારા બાજુમાં છે કોઈ એક છોકરો અમિત નામનો અથવા કોઈ શિક્ષક છે, તો એમ કહીશ કે ધીસ ઇઝ અમિત, કારણ કે મારા નજીક છે અને કેટલી વ્યક્તિ છે? એક વ્યક્તિ છે, એટલે કે ધીસ ઇઝ અમિત. જો આર્ટિકલ નહીં લાગે, ખાસ યાદ રાખજો, આર્ટિકલ લાગશે નહીં, કારણ કે અમિત છે એ સંજ્ઞાવાચક નામ છે. સંજ્ઞાવાચક નામ એટલે કોઈ ચોક્કસ નામ. કેવું નામ? કોઈ ચોક્કસ નામ. હવે જોઈએ અમિત છે, રવિ છે, જય છે, આ ચોક્કસ નામ કહેવાય. કેવા કહેવાય? ચોક્કસ નામ કહેવાય, એટલે કે સંજ્ઞાવાચક નામ. તો ચોક્કસ નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. ધીસ ઇઝ અમિત, આ અમિત છે. હવે મને આગે દૂર ગ્રાઉન્ડની અંદર એક છોકરો દેખાય છે અને જેનું નામ છે જય. શું નામ છે? જય. તો હું કહીશ ગુજરાતીમાં કે પેલો જય છે. હું કહીશ પેલો જય છે. તો હવે અંગ્રેજી કરવું તો કઈ રીતે કરશે આપણે? વિચારો, શું મૂકશી? ધીસ મૂકશી કે ધેટ મૂકશી? સરસ, શું મૂકશી? ધેટ. તો જુઓ વાક્ય, ધેટ ઇઝ જય. બની ગયું વાક્ય. શું થયું? પેલો જય છે. પેલું વાક્ય હતું શું હતું? ધીસ ઇઝ અમિત, આ અમિત છે. બીજું વાક્ય બનાવ્યું પેલો જય છે. હવે બીજું ઉદાહરણ જોઈ. ધીસ ઇઝ સાહિલ. ધીસ ઇઝ સાહિલ. જો શું કીધું છે? આ સાહિલ છે. આ સાહિલ છે. હવે આપણે જો સર્વનામનો ઉપયોગ કરશી, નામની જગ્યાએ કેનો ઉપયોગ કરશી? સર્વનામનો. અને આપણે એવું કહેવાનું છે કે આ સાહિલ છે, તે અહીં છે, તે અહીંયા છે. જોઈએ હવે જો અહીંયા એટલે હિયર, બરોબર. તો આપણે હિયરનો ઉપયોગ કરશી અને ધેરનો ઉપયોગ કરશી. હિયરનો ઉપયોગ કરતા પહેલા યાદ રાખો આ સાહિલ છે. તો સાહિલ છે, બરોબર, એ કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન. આપણે સર્વનામનું કોષ્ટક ભણી ગયા. તો સાહિલ ત્રીજો પુરુષ એકવચન છે. તો આપણે સાહિલની જગ્યાએ સર્વનામ મૂકવાનું છે. તો સાહિલની જગ્યાએ સર્વનામ કયું આવશે? સાહિલ ત્રીજો પુરુષ એકવચન છે, બરોબર. તો એમાં સર્વનામ આવે હી, સી અને ઈટ. કેટલા સર્વનામ આવશે? 3. હી, સી, ઈટ. એમાં સાહિલ માટે કયું લાગુ પડશે? હી, સી કે ઈટ? તો ખ્યાલ જ છે કે સાહિલ છે એ કોણ છે? છોકરો હોય. તો શું આવે સર્વનામ? હી. તે અહીં છે. હી એટલે કે તે, ઇઝ એટલે છે. હી ઇઝ ક્યાં છે? અહીંયા છે કે ત્યાં છે? તો ક્યાં છે? અહીંયા છે. તો શું આવશે? હી ઇઝ હિયર. હી ઇઝ હિયર, તે અહીંયા છે. હાલો હવે આપણે બીજું આના જેવું જ વાક્ય બનાવી. અહીંયા સાહિલની વાત કરી, હવે આપણે રવિની વાત કરી, પણ નજીક નહીં રાખી. ક્યાં રાખશી? દૂર. આપણે એમ કહીએ કે પેલો રવિ છે. પેલો રવિ છે. જોઈએ that is
રવિ. પેલો રવિ છે. આપણે એમ કહું કે તે ત્યાં છે. પેલો રવિ છે તે ત્યાં છે. હવે કઈ રીતે બનાવશું? જેમ આપણે હિયર વડે બનાવ્યું એમ આપણે ધેર વડે બનાવીશું. જુઓ, સર્વનામ મૂકશી. નામ શું છે? રવિ. તો રવિની જગ્યાએ સર્વનામ કયું મૂકી શકીએ આપણે? વિચારો, રવિ કેટલામ પુરુષ થાય? ત્રીજો પુરુષ, એક વચન. તો સર્વનામ છે હી, સી અને ઇટ. રવિ શું કોણ છે? છોકરો કે છોકરી? છોકરો હોય તો શું આવે? હી. જો છોકરી હોત તો શું આવે? સી આવે. તો જોઈએ, તે ક્યાં છે? હી ઇઝ ક્યાં છે? ત્યાં છે. ત્યાં એટલે ધેર. હી ઇઝ ધેર. થઈ ગયું? હી ઇઝ ધેર. ફરી યાદ રાખો, ધીસ ઇઝ સાહિલ. આ સાહિલ છે. હી ઇઝ હિયર. તે અહીં છે. ધેટ ઇઝ રવિ. પેલો રવિ છે. હી ઇઝ ધેર. તે ક્યાં છે? ત્યાં છે. તો આ વાક્ય હતી હિયર એન્ડ ધેર, જેના આપણે ઉપયોગ જોયા. ફરી યાદ રાખી લે મિત્રો, ધીસ એટલે આ નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ દર્શાવવા માટે, જ્યારે ધેટ છે એટલે દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. ત્યારબાદ કરીએ હિયર એન્ડ ધેર. નજીકની વાત કરીએ, બરોબર? અહીં એટલે હિયર, ધેર એટલે ત્યાં. હવે જોઈએ, ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ધીસ અને ધેટ છે એનો ઉપયોગ કરશે આપણે. એનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. હવે જુઓ, વાક્યની અંદર તમને ચિત્ર આપેલા છે. સ્વાધ્યાય પોથીની અંદર તમને ચિત્ર આપેલા છે, પરંતુ ચિત્ર અહીં મૂકવા શક્ય છે નહીં. તેમ છતાંય આપણે તમને જે ડાબી સાઈડ દેખાય છે આ બાજુની, બરોબર, અને જે આ જમણી સાઈડ દેખાય છે એ તમને સમજાવી દઉં. આ બાજુ જેટલા ચિત્ર દેખાય દોરીશું એ નજીકના છે. આ બાજુ પણ તમને જેટલા ચિત્ર દેખાય એ કેવા છે? દૂર છે, એવું માનજો. આ ચિત્ર દોરેલા છે મેં, એ નજીકના ચિત્રો છે. આ બાજુ ચિત્ર દોરું એ ચિત્ર કેટલા છે? દૂર આવેલા છે, એવું સમજજો, જેથી કરીને વાક્ય આપણે બનાવવામાં ખ્યાલ આવશે. તો ચાલો જોઈએ. આ નજીકની વસ્તુ છે અને આ જે વસ્તુ તમને દોરીશ એ દૂરની વસ્તુ હશે. અહીંયા તમને ચિત્ર બતાવવા શક્ય છે નહીં, એટલે તમને લખીને સમજાવી છે કે આ બાજુ જેટલી પણ વસ્તુ દોરાય એ નજીકની સમજવાની, અને આ બાજુ જેટલા ચિત્ર દોરાય એ દૂરની વસ્તુ સમજજો, તો તમને વાક્ય ખ્યાલ આવશે, નહીતર ખ્યાલ આવશે નહીં. ચાલો જોઈએ, ચિત્ર દોરવાના છે. પેલું ચિત્ર છે જોઈએ. અહીંયા તમને એક બેટ આપેલું છે, બરોબર. આ બાજુ છે એ તમને એક દડો આપેલો છે, બોલ. પેલા છે બેટ અને પછી એ બોલ. હવે તમારે બે વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય છે નજીકનું બનાવવાનું છે, બીજું વાક્ય છે એ દૂરનું બનાવવાનું છે. ચાલો, ધીસ અને ધેટનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું. સમજાઈ ગયું? ધીસ અને ધેટનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવીશું. તો જોઈએ, શરૂઆતમાં બેટની વાત કરી છે. આ બેટ ક્યાં છે? નજીક છે. હાલો, આપણા નજીક છે. મારા નજીકમાં બેટ પડ્યું છે. મારી બાજુમાં એક બેટ છે, તો હું કહીશ ધીસ ઇઝ અ બેટ. ધીસ ઇઝ અ બેટ. આ બેટ છે, જુઓ. ધીસ ઇઝ અ બેટ. જો એક બેટ એટલે જે આપણે રમીને ઈ બેટ, અને એક બેટ એટલે ચામાચીડિયું, જે આપણને ખ્યાલ જ છે હમણાં. જોઈએ, ધીસ ઇઝ અ બેટ. આ બેટ છે. હવે જો દડો છે એ દૂર છે, યાદ રાખજો. દડો ક્યાં આપેલો છે? દૂર છે. તો આપણે શું કહીશું? પેલો દડો છે. શું કહીશું? પેલો દડો છે. તો અંગ્રેજી કરતી વખતે પેલો છે એના માટે કયો શબ્દ? એની અંદર જોઈએ, આ ચિત્ર આપેલું છે તમને, ક્યાંનું છે? મંદિરનું ચિત્ર છે. જુઓ, મંદિરનું ચિત્ર છે ક્યાં છે? આપણાથી નજીક છે. જ્યારે ઘરનું ચિત્ર આપેલું છે એ ક્યાં છે? દૂર આવેલું છે. ચાલો આપણે જોઈએ, શું કહીશું?
આ મંદિર છે, આ મંદિર છે. તો જો નજીકની એક વસ્તુ છે તો શું આવશે? ધીસ. ધીસ ઇઝ અ ટેમ્પલ. આ મંદિર છે. જો પેલું ઘર છે, પેલું ઘર છે એટલે ધેટ ઇઝ હાઉસ. ધેટ ઇઝ હાઉસ. ત્યારબાદ જોઈએ બીજું. હવે ચિત્ર છે એ દોરશે આપણે. જો કેરીનું ચિત્ર છે, બરોબર. સામે જે ચિત્ર આપેલું છે એ છે સફરજન, બરોબર છે. જોઈએ શું છે? કેરી છે એટલે કે મેંગો. નજીક આપેલી છે તો જુઓ વાક્ય, ધીસ ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. ધીસ ઇઝ અ મેંગો. હવે જોઈએ સફરજન છે એ ક્યાં આવેલું છે? દૂર છે. એક છે તો શું આવશે? ધેટ આવશે. ધેટ એટલે પેલું. ધેટ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. તો તમને ખ્યાલ આવ્યો છે કે નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ માટે આપણે ધીસ વડે વાક્ય બનાવ્યા. આ જે પેલા વાક્ય બનાવ્યા એ ધીસ વડે બનાવ્યા, બરોબર છે. ત્યારબાદ જે બીજા વાક્ય બનાવ્યા એ કેના વડે? ધેટ વડે. એટલે કે પેલું, પેલી, પેલો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન વાક્ય છે જેના દ્વારા યસ અને નો લખવાનું છે. ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રો જે આપણે આપેલા છે એ ચિત્ર બદલાવીશું નહીં. ચિત્રની અંદર જ આપણે જોઈ લઈશું, કારણ કે તમને પાઠ્યપુસ્તક અથવા સ્વાધ્યાય પોથીમાં જે ચિત્ર આપેલા છે એના દ્વારા જ આપણે પ્રશ્ન વાક્ય અથવા તો જવાબ દેવાના છે. હવે તમારે શું કરવાનું છે? તમને પ્રશ્ન પૂછેલો હશે, બરોબર છે. તમને એક પ્રશ્ન પૂછેલો હશે. એક્ઝામ્પલ તરીકે એક પ્રશ્ન છે કે ઇઝ ધેટ અ ડોગ? આવો પ્રશ્ન પૂછ્યો હોય અને બાજુમાં તમને બિલાડીનું ચિત્ર આપેલું છે. જો પ્રશ્ન પૂછેલ ચિત્ર સાચું હોય તો યસમાં જવાબ આપશે. જો પ્રશ્ન પૂછ્યો હોય અને બાજુમાં ચિત્ર જે આપ્યું એ ખોટું છે તો તમારે નોમાં જવાબ લખવાનો છે અને પછી સાચો જવાબ તમારે દેવાનો છે. જોઈએ કઈ રીતે. પહેલો પ્રશ્ન છે ઇઝ, ચાલો ભૂસી નાખીએ એક બાજુ તમને સરળ પડે. હવે ચિત્ર આપ્યા એની વાત કરી છે. પહેલામાં ફક્ત પહેલાની વાત કરી છે. પેલું ચિત્ર છે એની વાત કરીએ આપણે. શું આપેલું છે? બોલ આપેલો છે એટલે કે દડો આપેલો છે. જોઈએ ઇઝ ધેટ અ હોકી? જો પ્રશ્ન કેવો પૂછ્યો તમને? તમને શરૂઆતમાં પ્રશ્ન આપેલો હશે. જો પ્રશ્ન સાચો હોય તો યસમાં જવાબ આવશે. જો પ્રશ્ન છે એ ચિત્ર સાથે બંધ બેસતો નથી તો જવાબ આવશે નોમાં. નોમાં આન્સર આપો એટલે તમારે સાચો જવાબ પછી લખવો પડશે. પ્રશ્ન જો પેલો શું કહે છે? ઇઝ ધેટ એટલે કે પેલો અ હોકી. પેલી હોકી છે. ઇઝ ધેટ અ હોકી? આજે તમને જે દેખાય છે એ હોકી છે? હા કે ના? દેખાય છે હોકી તમને? ના. શું છે? દડો છે, બોલ છે. તો હામાં જવાબ આપીએ છીએ આપણે કે હા પેલી હોકી છે એવું કહીશી? ના, કારણ કે હોકી નથી. શું છે? બોલ છે. તો આન્સર કેમ આપશે? આપણી નો ની અંદર આપશે કે નો. જો ધેટ છે એટલે કે પેલું નો. ધેટ ઇઝ નો. ધેટ ઇઝ
નોટ. નો ધેટ ઇઝ નોટ. ના તે નથી. ના તે હોકી નથી. તો શું છે? શું દેખાય છે તમને? બોલ છે. તો શું આવશે? પેલો દડો છે. તો આપણે શું કહીશું? ધેટ ઇઝ અ બોલ. ધેટ ઇઝ અ બોલ. ફરીવાર જોઈએ. પ્રશ્ન વાક્ય એવો હતો, ઇઝ ધેટ અ હોકી? ઇઝ ધેટ અ હોકી? પેલી હોકી છે? ના. નથી એટલે આપણે શું કીધું? ના પાડી કે નો ધેટ ઇઝ નોટ. ના પેલી નથી. તો શું હતું? તો આપણે જવાબ લખ્યો કે ધેટ ઇઝ અ બોલ. પેલો બોલ છે. હવે જોઈએ બીજો પ્રશ્ન વાક્ય. Is that house? Is that a house? પેલું ઘર છે. તો જો હું કહીશ યસ ઓર નો. પેલું ઘર છે? હા છે. તો શું આવશે કે યસ અલ્પવિરામ યસ ધેટ ઇઝ. ટૂંકમાં લખી તો યસ ધેટ ઇઝ. આખો વાક્યમાં લખો કે યસ ધેટ ઇઝ અ હાઉસ. છેલ્લું આપેલું જુઓ. શું કીધું છે? ચાલો આખો લખને કે યસ ધેટ ઇઝ અ હાઉસ. ત્યારબાદ જોઈએ સફરજન આપેલું છે. પ્રશ્ન જુઓ શું છે? ઇઝ ધેટ એન એપલ? પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ શું કીધું છે? ઇઝ ધેટ એન એપલ? પેલું સફરજન છે. સોરી, ઇઝ ધેટ એન એપલ? પેલું સફરજન છે. જુઓ આપેલું છે. હા સફરજન છે. તો શું કહીશું? Yes, that is an apple. Yes, that is an apple. હા પેલું સફરજન છે. હા છે તો યસમાં આવશે. હવે જો સફરજન નો હોત તો શું આવે? તો નો માં આન્સર આપે. ચાલો એક ચિત્ર જોઈએ હજી એક. હવે ચિત્ર આપણે લખી પેન છે. ચાલો પેન આપેલી છે અને પ્રશ્ન વાક્ય છે ઇઝ ધેટ અ કેટ? ઇઝ ધેટ અ કેટ? ઇઝ ધેટ અ કેટ? શું પેલી બિલાડી છે? તો આપણે શું કહીશું? યસ કે નો? નો જ કહીશું ને કે નો. નો ધેટ ઇઝ નોટ. ના તે નથી. તો તે શું છે? પેન છે. તો હું કહીશ ધેટ ઇઝ અ પેન. ધેટ ઇઝ અ પેન. બની ગયું વાક્ય. ચાલો હવે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતીની અંદર અમુક વાક્ય લખવા માટે આપીશ. તમારે એનું અંગ્રેજી કરવાનું છે. બરોબર? ગુજરાતીના વાક્ય આપેલા છે એનું અંગ્રેજી કરવાનું છે. ચાલો જોઈએ. પહેલું વાક્ય છે આ પતંગ છે. આ પતંગ છે. બીજું વાક્ય છે પેલી પેન છે. ત્રીજું વાક્ય આ વાંદરો છે. ચોથું વાક્ય પેલી ગાય છે. ત્યારબાદ પાંચમું વાક્ય છે આ મારો ફોન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે આપેલા ગુજરાતી વાક્ય છે એનું અંગ્રેજી જાતે કરીશું. તો વિડીયો સ્ટોપ કરી તમારે અંગ્રેજી લખવાનું છે. ચાલો
પેન અને પુસ્તક છે બાજુમાં, એમાં ગુજરાતી વાક્ય લખી તમારે ઇંગ્લિશ વાક્ય લખવાના છે. ચાલો મિત્રો જોઈ લઈએ છે. આ પતંગ છે, જો આ એટલે નજીકની એક વસ્તુ છે તો આવશે ધીસ. ધીસ ઇઝ અ કાઇટ. બીજો પેલી પેન છે, પેલી એટલે દૂરની એક વસ્તુ એટલે ધેટ આવશે. ધેટ ઇઝ અ પેન. હવે આ વાંદરો છે, આ એટલે નજીકની એક વસ્તુ એટલે આવશે ધીસ. ધીસ is a monkey. પેલી ગાય છે, પેલી એટલે દૂરની એક વસ્તુ તો આવશે that. That is કોણ છે? ગાય એટલે a cow. That is a cow. છેલ્લું વાક્ય જોઈ. આ મારો ફોન છે. આ મારો ફોન છે. આ એટલે નજીકની હોય એક વસ્તુ છે એટલે આવશે this. This is my phone એટલે મોબાઈલ, અથવા ફોન પણ લખી શકો છો. This is my mobile. થઈ ગયું વાક્ય મિત્રો. તો આજે આપણે શીખ્યા this અને that નો ઉપયોગ. આવતા લેક્ચરની અંદર આપણે નવા પાઠમાં નવું ચેપ્ટર ભણીશું. થેન્ક યુ.